મોર્નિંગ દોસ્તો, આજે આપણે ધોરણ 12 એકમ 6 વિષય ગુજરાતી નો છઠ્ઠો એકમ ભણવો છે. ઉછીનું માંગનારાઓ. એના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ. બહુ મજાનો હાસ્ય નિબંધ છે. રામ રોટી બીજી નામના સાહિત્ય ગ્રંથમાંથી લેવામાં આવેલો આ હાસ્ય નિબંધ છે. ઉછીનું માંગનારાઓ. આ દુનિયામાં ઉછીનું માંગનારાઓનો કઈ તોટો નથી, અને ઉછીનું માંગનારાઓ કેવી રીતના હોય છે, કેવા નિર્જલ હોય છે, શરમ વગરના અને બેદરકાર હોય છે, એની વાત અહીં નટવર બુચ કરે છે. તો સૌપ્રથમ ઉછીનું માંગનારા હાસ્ય નિબંધના લેખક નટવરલાલ પ્રભુલાલ બુચનો પરિચય જોઈ લઈએ. તો કે નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ 19/10/1906 અને તેમનું અવસાન 9/1/2000 માં થયું હતું. નટવરલાલ પ્રભુલાલ બુચ નો જન્મ ગોંડલ ગામમાં થયો હતો. તેમણે BA MA ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેમણે ઘરશાળા, દક્ષિણામૃત, ગ્રામ દક્ષિણામૂર્તિ જેવા વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષક તરીકેની સેવા બજાવેલી છે. તેમણે લોક ભારતી સણોસરામાં મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે પણ તેઓ રહી ચૂકેલા છે. તેમના હાસ્ય નિબંધોમાં મુખ્યત્વે રામરોટી પહેલી, રામરોટી બીજી, જેને આપણે બનાવટી ભૂલો તરીકે પણ ઓળખીએ છીએ, અને રામરોટી ત્રીજી, આવા અનેક સાહિત્યિક ગ્રંથો નટવરલાલે આપ્યા છે. તેમણે પોતાની નોંધપાત્ર કૃતિઓમાં હાસ્ય જ ભર્યું છે. તેમની દરેક કૃતિ વાંચો, મજા આવે, હસીને હળવા ભૂલ થઈ જવાય એવી એમની કૃતિઓ હોય છે. તો આવી હાસ્યસભર કૃતિઓ લખવા બદલ નટવરલાલ બુચને જ્યોતેન્દ્ર દવે હાસ્ય લેખક પારિતોષિક પ્રાપ્ત થયો છે. ત્યારબાદ દર્શન ફાઉન્ડેશન દ્વારા દર્શન એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવેલો છે. તો આવા નટવરલાલ બુચનો પરિચય છે. હવે આપણે તેમની કૃતિ જોવી છે. તો તે કૃતિનું નામ છે ઉછીનું માંગનારા. તો અહીંયા નટવરલાલ બુચ બે વર્ગ આપણી સમક્ષ રજૂ કરે છે. એક શોષક વર્ગ અને બીજો શોષિત વર્ગ. એક જે શોષણ કરનાર છે શોષિત, અને જેનું શોષણ થાય છે તે શોષક. શોષણ કરે છે એટલે કે ઉછીનું માંગનાર અને ઉછીનું આપનાર એવા બે વર્ગોની વાત અહીંયા નટવરલાલ બુચ સાહેબ કરે છે. કે માણસ કેવો છે, આજે શોષિત છે. શોષણનો પ્રશ્ન આવે ને ત્યારે આપણને થાય કે માણસ આર્થિક રીતે જ શોષણ કરતો હશે, પણ ના, એવું નથી. ક્યારેક માનસિક શોષણ પણ થતું હોય છે, જે અહીંયા આપણે જોવાનું છે. કે તમારી પાસે કોઈ માંગે ને તો તમારા મોતિયા મરી જાય. મારી પ્રિય વસ્તુ હોય, મારી સુંદર મજાની કાર, કોક મારી પાસે માંગે ને તો મારો મોતિયા મરી જાય. પેલા નહીં ક્યાં આવ્યું, શરમ વગરનો છે સાવે. આવું આપણા ઘરમાં નાની વસ્તુથી લઈને અનેક વસ્તુ લોકો માંગવા આવે છે. નાનામાં નાની તમને કલ્પના ન થાય. ટાકણી આપો ને, આજે મારા ઘરે મીઠું ખતમ થઈ ગયું છે, મીઠું આપો ને. મસાલો થોડો 2 દિવસથી પતી ગયો છે, થોડો મસાલો આપો ને. આવી નાની નાની ઘરવખરીની વસ્તુ પણ માંગતા લોકો અચકાતા નથી. તો આવી રીતે માણસ શોષણ કરે છે.
શોષિત વર્ગનું. આજે ઉછીનું માગી માગીને લોકો પોતાનું જીવન ચલાવતા હોય છે ને મજામાં ચલાવતા હોય છે. એમને કઈ પરવા હોતી નથી કે કોઈ મને કહેશે, શું કહેશે, કાંઈ નહીં. મતલબ તેમને માન સન્માન કે અપમાનની કોઈ પેડી હોતી નથી. એ તો એમનું માગવામાં જ મસ્ત હોય છે. એટલું જ ને એમને ઇજ્જતની નથી પડી કે આપણે આટલું નાનું નાનું માગવા જઈશું તો આપણી બે ઇજ્જતની થશે. ના રે ના, ભલે થાય ને, મળે છે ને. મેં આવા સમાજમાં લોકો જોયા છે કે આજે સારો સંપન્ન માણસ છે છતાં મફતનું ખાવા મળે છે ને તો ત્યાં પહોંચી જાય છે. પોતાનું રોજ પાડીને, પોતાના કામનો દિવસ બગાડીને 500 રૂપિયા રોજ લેવા વાળો જો 300 રૂપિયા કંઈક મફતમાં મળતા હોય ને તો ત્યાં ઉછીનું માંગવા પહોંચી જાય છે. આવા લોકો પણ મેં સમાજમાં જોયા છે. એટલે આવી રીતના લોકો છે ને એ માનસિક શોષણ કરતા જોવા મળે છે. તો અહીંયા પ્રસ્તુત જે નિબંધ છે એ રમૂજ શૈલીમાં આપણી સમક્ષ નટવરલાલ બુચે રજૂ કર્યો છે. રમૂજ શૈલી એક મજાની આનંદ કરતા હાસ્યસભર નિબંધ છે કે નટવરલાલે રજૂ કર્યો છે. તો આપણે જોઈએ ઉછીનું માંગનારાઓ કેવા હોય છે. તો સામાન્ય રીતે મેં આગળ વાત કરી કે માણસની એક માન્યતા હોય છે કે માણસ આર્થિક શોષણ કરતા હોય છે. એટલે પૈસા આપણી પાસે લે અને પછી આપે જ નહીં. આપે તો બહુ મોડા આપે, જ્યારે આપણે તેની જરૂર ન હોય ત્યારે આપણને આપે. આવું પણ બને. એટલા માટે એવી તમારી સમજણ ખોટી છે. બુચ સાહેબ એમ કહે છે કે આર્થિક જ શોષણ નહીં, લોકો આપણું માનસિક શોષણ પણ કરતા હોય છે. માણસને આજે શરમ નથી કે પૈસા મંગાય કે ન મંગાય. મંગાય તો કેટલા સમયમાં પાછા આપી દેવા પડે, અથવા તો દેવાય કે ન દેવાય, દેતા જ નથી. આવા ઘણા બધા પ્રસંગો મારા અને તમારા બધાના જીવનમાં પણ હશે કે બુચ મારું સમાજ હોય છે અને આપણું થોડું ઘણું કરતા રહેતા હોય છે. આમ જોવા જઈએ તો શોષણ કરવા વાળો વર્ગ કાયમ શોષણ જ કરતો રહે છે અને ભોળા માણસો હોય, નિર્દોષ માણસો હોય, એનું કાયમ શોષણ જ થતું રહે છે. એટલે આ વર્ગ અહીંયા નટવરલાલે આપણી સમક્ષ રજૂ કર્યો છે. ઉછીનું માંગના માણસો લગભગ અપરિગ્રહી હોય છે. યાચક વૃત્તિના, ધ્રુષ્ટ, નિર્જલ, બેદરકાર. બે વાક્યમાં પૂછે માણસ કેવો છે? આવો છે, નિર્જલ છે, ધ્રુષ્ટ છે, બેદરકાર છે. બેદરકાર, કાળજી વગરનો. નિર્જલ, શરમ વગરનો. નિર્જલ, શરમ વગરનો. આવો વર્ગ માંગનારો છે એ બેદરકાર છે. એક વખત તમારી વસ્તુ લઈ ગયો તો લઈ ગયો, પછી પાછી દેવા આવે તે, અથવા તમારે 10 દાન કેવું પડે પેલા મારી વસ્તુ તો પાછી દઈ દેજે. ઈ દેવા આવે તો પેલા આપણે લેવા જવું પડે. આવી રીતના કાળજી વગરના લોકો, નિર્જલ, શરમ વગરના લોકો આ માંગનારા હોય છે. એકદમ ધૃષ્ટ વૃત્તિના, નાલાયક વૃત્તિના આ લોકો હોય છે. ઉછીનું માંગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વગર બીજાનો ભોગે પોતાનું જીવન જીવતા હોય છે. આ ઉછીનું માંગના વાળા છે કે કામ ધંધો નથી કરતા. કામ કરીને આમથી મહેનત કરીને પુરુષાર્થ કરીને મેળવવું એના કરતા તો માગી લેવું સારું. પણ ઘણા બધા એવા મહાપુરુષો છે એ એવું માને છે કે માંગવા કરતા મરી જવું સારું. જીવનમાં માંગવું તો જોઈએ જ નહીં એવું ઋષિઓ સંતો કહે છે કે નહીં, હું માંગીશ તો નહીં, મારા પિતા પાસે નહીં, ભગવાન પાસે પણ નહીં માંગવું. આવી અયાચક વૃત્તિ વાળા લોકો પણ આ દુનિયામાં છે. એટલે આવી રીતના માણસો કે ક્યારેય ન માંગે, પણ અમુક આવા ધ્રુષ્ટ, નિર્જલ, શરમ વગરના, બેદરકાર, કાળજી વગરના
આ લોકો માંગ્યા વગર રહેતા નથી, એટલે પોતાનું જીવન છે ને એ માંગીને જ ચલાવવાનું સમજવામાં માને છે. તમે માંગીને ચલાવો મજા આવે, ખોટું અમથું તો પુરુષાર્થ કરો, પણ શરમ જ નથી શું માંગવું એની પણ એમને ખબર નથી. મીઠું, મસાલો, હળદર, તેલ જેવી વસ્તુ તો માંગે જ છે, સાથે સાથે કિંમતી વસ્તુ પણ લઈ જાય. કેવી? તો કે કેમેરો. આપણે ખબર છે કે બગડી જાય એવી વસ્તુ છે, ન લેવાય, તો કેમેરો લઈ જાય. અરે એનાથી વસ્તુ ઘરેણા મોંઘા હોય, ઘરેણા માંગે, લાવો મારા ઘરે લગ્ન છે તો તમારો હાર આપો ને, તમારી સોનાની લકી આપો ને. આવા પણ લોકો મેં જોયા છે, આવા પણ લોકો સમાજમાં છે કે શું માંગવું એની પણ એમને કદર નથી. ઘર વખરીથી માંડીને, ટાંકણીથી માંડીને, આજે ઇલેક્ટ્રિક સાધનોથી લઈને મોંઘામાં મોંઘા આભૂષણો સુધી તે માંગે છે અને એમાં જ રચો પચો રહે છે. ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી. 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે આવા લોકો હોય છે કે ઉછીનું માંગી તો જાય પણ પછી ઉછીનું માંગવા વાળો છે એ તમને આપે નહીં. એની પાસે ન આપવાના 1000 બહાના હોય. આપણે કહીએ ને કે ચા ખૂટી રહી છે, ચા આપો ને. ખાંડ ખૂટી રહી છે, ખાંડ આપો ને. તો કે ચા આજે જ પતી ગઈ. ખાંડ બસ થોડીક જ રહી છે, આજે અમારે એકટાક થાય એવું તે. તો કે દૂધ લે, દૂધ તો મને એમ હતું હું તમારા ઘરે માંગવા આવું. આવી રીતના નિર્છલ લોકો જે તમારું લઈ જાય ખરા પણ તે પાછું આપવાના ફિકરમાં હોતા નથી. ઉછીના રૂપિયા તો શું કે તમને કશું આપતા નથી. ચપ્પુ કે ખાંડની દસ્તો ક્યાંક આપણે માંગીએ કે ચપ્પુ સરી આપો ને, ખાંડની દસ્તો સી ખબર ચપ્પુ ક્યાંક મુકાઈ ગયું છે. ખાંડની તો કેટલા દિવસ થઈ મળતી જ નથી. આવા એમની પાસે ન આપવાના 1000 બહાના છે. તો આપણા 2 માર્કનો પ્રશ્ન બનાવી શકાય કે આપણને ચા, ખાંડ, દૂધ, ચપ્પુ, ખાંડણી જેવી કઈ વસ્તુ આપવાની ફિરાકમાં હોતા નથી. એ કઈ જ ખૂટી રહ્યું, કાં તો ખોવાઈ ગયું છે, કાં તો કોઈ લઈ ગયું છે, મળતું નથી. આવા 1000 બહાના આપણને તે બતાવતા. ઉછીનું માંગનાર એક પાડોશીનું ઉદાહરણ આપે છે અહીંયા કવિ નટવરલાલ કે અમારે પાડોશીમાં એક લવિંગીબેન રહેતા હતા. અમારા ઘરમાં તે ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવિંગીબેનની નજર તે સ્ટેન્ડ ઉપર પડી કે લોખંડના સારા એવા સ્ટેન્ડ આમની પાસે લઈ જવા પડશે. એટલે એક દિવસ મારી પત્નીને કહે છે કે બેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના આપો ને. એટલે આ કે ઉછીનું માંગવાની વસ્તુ છે. મારા ઘરમાં લોખંડના ઘોડા છે, એની ઉપર લવિંગીબેનની નજર પડી જાય છે. ગુસ્સાઈ જાય છે કે લવિંગીબેન કહે છે કે તમારા ઉછીના ઘોડા થોડાક નહીં આપશો. એટલે આ વસ્તુ મગાય ન મગાય એની પણ એમને આજે ખબર નથી કે શું વસ્તુ મારે માંગી. નિર્જલ શરમ વગેરેના આ લોકો છે. પણ પછી કહે છે કે આ કઈ વાંધો નહીં, લઈ જાઓ. એના બદલામાં કે તો એક કામ કરો, એટલે ઈંટું મૂકવાની છે એ ઈંટું આપો ને. મારા પાસે ઈંટું ક્યાં લેવા જાય ઘોડા નીચે મૂકવા માટે. કેવી ધૃષ્ટતા તમારા ઘોડા સાથે મારા ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા હતા. આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું, લવિંગીબેન અમે અમારા ઘોડાથી રોડવી લઈશું. ઈંટો ભલે તમારી પાસે છે, તમે લઈ જાઓ. મનમાં ગુસ્સો આવતો હતો, પાડોશીને શું કહેવું, લઈ જાઓ તમે ઈંટો લઈ જાઓ, ઘોડો લઈ જાઓ, અમે મારા મનથી ચલવી લઈશું, તમે ચિંતા ન કરશો. આવા લોકો હોય છે, ધૃષ્ટ લોકો એને અહીંયા ગુસ્સાઈ કહે છે. ઉછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે, ગીધ જેવી. ગીધ એટલે સૂક્ષ્મ નજર. તમારા ઘરમાં કઈ નાનામાં નાની વસ્તુ આવી એ ગીધ દ્રષ્ટિ, નાનામાં નાની નજર હોય છે એમને. કે આજે છગનભાઈના ઘરમાં જોવે શું આવ્યું છે, તો કે સ્કૂટર આવ્યું, તો કે લાવો ને મારે અહીં બજારમાં જવું છે. એથી નાની એવી વસ્તુ હોય કે કેમેરો, ખબર ન પડે કોઈને. કેમેરો આવે ને તો પણ એને ખબર પડી જાય છે.
એટલે ગીધ દ્રષ્ટિ રાખ. ઉછીનું માંગનારની દ્રષ્ટિ કેવી હોય છે? ગીધ દ્રષ્ટિ હોય છે, સૂક્ષ્મ દ્રષ્ટિ હોય છે, નાનામાં નાની નજર હોય છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે ને, તેમ આડોશી પાડોશી ઘરમાં કોઈ નવી વસ્તુ ચીજ વસ્તુ આવે ને તો તરત જ આવા ઉછીનું માંગનારની નજરે સર્વપ્રથમ પડી જાય છે. ગીધ કોઈ મરી જાય ને એટલે ગીધ છે ને એ પેલી દ્રષ્ટિ ગીધની પડે કે અહીંયા વસ્તુ મરેલી લઈને ઉપાડી આવે. એમ ઉછીનું માંગનારા છે ને એ ગીધ દ્રષ્ટિ એટલે કે સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાવાળા છે કે આના ઘરમાં નવી વસ્તુ આવે તો ચલો માંગી લઈએ, તો એ માગવા માટે પહોંચી જાય છે. તેમ અમારા જે આડોશી પાડોશી છે તે ગીજુભાઈ અને મેનાબેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. એમનું ખરેખર સજોડું હતું, કારણ બંને ઉછીનું માંગીને જીવનારા શોષક વર્ગીય પ્રાણી હતા. સજોડું હતું, બંનેનો એક જ સ્વભાવ હતો, સારો સ્વભાવ હતો. શું? તો કે બંને એમ જ માનવા વાળા હતા કે આપણે ઉછીનું માંગીને ચલાવી લેવું. બંને સ્વભાવ બેનો મળતા હોવા સ્વભાવ હતો. એટલે આવી રીતનું જીવન જીવવા વાળા એ અમારા આ બંને પાડોશી છે, ગીધુભાઈ અને મેનાબેન. શોષક વર્ગમાં સૌથી ઉત્કૃષ્ટ નમૂનો તે હતા. તે અમારા ઘરેથી બધી જ વસ્તુ માંગવા માટે તૈયાર રહેતા. એ હજુ અમે નવી વસ્તુ લાવ્યા હોય, ઉદ્ઘાટન પણ ન કર્યું હોય વસ્તુનું, દાખલા તરીકે ઝેરણી લાવ્યા હોય છાસની, હજુ ઉદ્ઘાટન ન કર્યું હોય તો ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મેનાબેન પહોંચી જાય અને કે તમારી ઝેરણી આપો, મારે આજે છાસ છે ને તે વલોવી છે. એટલે ઉદ્ઘાટન એમના ઘરે થતું, અમારી વસ્તુનું ઉદ્ઘાટન પણ તેમના ઘરે થતું. આવા લોકો અમારા ઘરે બધી જ ચીજ વસ્તુઓ માંગવા માટે આવતા હતા. મીઠું, મસાલો, હળદર, બધું જ. ક્યારેક ક્યારેક તો એવું થતું કે અમારા ઘરની વસ્તુના માલિક કેવો હતા? અમારી વસ્તુના અમે ટ્રસ્ટીઓ હતા, સાચવતા હતા. તે ઝેરણી અમારે જોઈતી એમના ઘરે જ લેવા જવું પડે, સરી અમારે જોઈતી હોય તો એમના ઘરે લેવા જવું પડે, કારણ કે અમારી વસ્તુ તો એમના ઘરે જ હોય. આવું પણ અમને ક્યારેક થતું. નોટ, પેન, પોસ્ટકાર્ડ, દરેક વસ્તુ આ લોકો માંગવા માટે પહોંચી જતા. ઉછીનું માંગનારાઓની ખાસિયત એ હોય છે કે તેઓ લીધેલી વસ્તુ ઉપર બેપરવાહી હોય છે. એમને પરવાહ નથી હોતી, બેપરવાહી. પરવાહ વગરના, કદર વગરના એમ કહી શકાય. પરવાહ વગર, બેદરકાર, બેપરવાહી એટલે કે પરવાહ વગરના લોકો હોય છે. એમને પરવાહ જ નથી. મારા ઘરેથી મારું પાણીનું બેરલ છે એ આ ભાઈ પાડોશી વાળા લઈ જાય છે, પણ પછી બેપરવાહી થઈ જાય છે. પાછું દેવું પડે, આપણે ટાઈમે મૂકવા જવું પડે. ના, એમને જોતું હોય તો લઈ જાય છે. આડી દ્રષ્ટિ રાખવા વાળા આ ઉછીનું માંગનારા હોય છે. તેમને કોઈ પરવાહ જ નથી કે આ વસ્તુ આપણે દેવા જવું જોઈએ. થોડા વર્ષો પહેલા નારંગીનો રસ કાઢવાની નવી જાતના કાચના સંચા નીકળેલા. નારંગીનો રસ કાઢવાના નવી જાતના નારંગીના સંચા હતા, કાચના હતા. એ હું લાવ્યો હતો. હજુ લાવ્યો હતો ત્યાં બાજુવાળા આપણા પાડોશી કોણ? ગીધુભાઈ અને મીનાબેન. એને લેખકે જ ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મિની દ્રષ્ટિ મીનાબેન. મિની દ્રષ્ટિ નાની દ્રષ્ટિ, ગીધ દ્રષ્ટિ સૂક્ષ્મ દ્રષ્ટિ. નાનામાં નાની ને સૂક્ષ્મ દ્રષ્ટિ વાળા ગીધુભાઈ અને મીનાબેન અમારા ઘરેથી કાચનો સંચો છે મોસંબી નારંગી કાઢવાનો લઈ જાય છે. પેલા તો આવીને કહે છે હવે બીજો લાવો ને ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો. એ સંચો નારંગી કાઢવાનો લઈ જાય છે. થોડી વારે ગીધુભાઈ આવ્યા ને કહે ભલા ભાઈ આવો જાપાનીઝ માલ ન લેતા હોય તો હજુ તો આપણે તો
લાવીને તે લઈ ગયા અને લઈ ગયા તોડી નાખ્યો. અમારે તો જો વપરાણો જ નહોતો, દૂધ પી ગયા છે. એ તો લઈ ગયા ને તોડીને લાવ્યા, તોડીને લઈને આમાં ગજકા એટલે આવો લવાય. આવો જાપનીઝ માલ ન લાવતા હોય તો. હવે તમે બીજી દાર લેવા જાઓ ને તો પેલા કાસમ ભાઈ છે ને, હાઝમ કટલેરી વાળા, હાઝમ કટલેરી વાળા, એમની ત્યાંથી લેજો. એમને બહુ સારો માલ હોય છે. એમને એમ નથી થતું કે મારે લેવા જવું જોઈએ, મારે લેવું જોઈએ ના. એમને બુથ સાઈડ તો તોડી નાખ્યો. હજુ તો સલાહ એમને આપે કે અહીંથી લેજો. અને જો કદાચ તમારે એકલા ન જવું હોય તો મને કાસમ વાળા છે એ મને ઓળખે છે, મને સાથે લેતા જજો, આપણે સાથે જઈશું, તમને અપાવી દઈશું. વાપરવાનો એ નહીં છે. અને તો પણ કે છે કે મને સાથે લઈ જજો. કીધું ભાઈ કે અરે ના, એ તો મને પણ પીસી નાખે એવો છે, બાકી સંચામાં તળ પહેલેથી જ હશે. દુકાનદારે તમને એવું કેટલું આપ્યું હોય છે. કીધું ભાઈ કે છે મને તો લાગતું કે ના સંચામાં તો એવું કઈ નહોતું. દુઃખ કે જે સારો જ હતો, તમે તોડી નાખ્યો એમ નથી કહેતા. અમારી ઘણી બધી ચીજ વસ્તુઓના માલિકી અમારી, પણ કબજો બીજું કોઈ દંપતીનો જ રહેતો. માલિક ને કબજો એમનો, કારણ કે વસ્તુ તો તેમના ઘરે જ રહેતી અને જ્યારે જરૂર પડે ત્યારે અમારે તેમની પાસે માંગવા માટે જવું પડતું. અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટા ભાગે તેમના ઘરે હતું. ચપ્પુ, શાક સુધારવા માટેની સરી મોટા ભાગે એમના ઘરે જ રહેતી હતી. અમારે જ્યારે શાક સુધારવાનું થાય ત્યારે અમારે મોટા ભાગે એમની પાસે લેવા જવું પડે. એમની પાસે જો શાક સુધારવા માટે ચપ્પુ પણ ન હતું. એટલે અમને એમ થયું, સાહેબ કહે છે અમને એમ થયું આ કરતા બીજું ચપ્પુ લઈ આવી અને એક એમને જ આપી દીધી અને કેવી કે આ તમે જ રાખજો કાયમ, અને તમે જ રાખજો, પાછું ન આપતા. એટલે એક દ્રષ્ટિ એવી પણ હતી કે આપણે આવું કરીએ ને તો એ ગીતુભાઈને મીનાબેનને થોડી શરમ થાય તો બીજી વખત આપણા ઘરે માંગવા ન આવે, નિર્જલતા થોડીક અનુભવે. પણ આ તો એનાથી ઉલટું થયું. શરીર લેવા ગયા ને એટલે પેલા મેં કીધું સારું કર્યું, લો તમે શરીર અમારા માટે લાવ્યા, અમારી એક ચિંતા તો દૂર થઈ. આવા લોકો ખુશીનું માંગવા એને શરમ તો છે જ નહીં કે આપણને દેવા આવ્યા છે તો આપણાથી કંટાળીને આવ્યા છે, આપણને નવું ચપ્પુઆ ક્યારે આપવા માટે આવ્યા છે એવી લેસ માત્ર શરમ તો છે જ નહીં. તો આવી રીતના લોકો ખુશીનું માંગનાર હોય. સારું કર્યું, લો અમારે એક ચિંતા તો દૂર થઈ. આટલે સુધી તો ઠીક, પણ ચોર કોટવાળને દંડે ને તેવી તેમણે કહ્યું હાલો સરી તો મફતમાં લઈ લીધી, કાંઈ કીધું નહીં, ત્યાં સુધી તો ઠીક, પણ ચોર કોટવાળાને દાટે ને એવું પાછું આ દંપતી અમારી આવે છે. શું થયું ખબર છે? એક વખત હું સરીથી કોળું સુધારતો હતો. કોળું એક પ્રકારનું ફળ છે. કોળું સમારતો હતો અને કોળું સમારતા એ ચપ્પુ બોલો ભાંગી ગયું અને ભાંગીને સારું કર્યું ત્યાં ઉડીને પડ્યું. નહીતર જો સામે પાછી મીના બેઠી હતી, મીની દ્રષ્ટિ મીના બેઠી, જો એને લાગી ગયો તો મારે વિધવા થવાનો જ વારો હતો. એવું લેખકને કહે છે કે જો એને હારું ન લાગી ગયું આવા શરીર લઈને આવો, આમાં ચોર કોટવાળીને દાટે એવું ઊંધું થયું અને લેખકને જ તે વઢવા લાગ્યો કે આવા શરીર લઈને ન આવતા હોય તો હમણાં મારી પત્નીને વાગી ગયું હોત તો મરી ગયા. પણ હવે જો નવું લેવા જાવ ને તો ક્યાંથી લેવાનું? ઓલા આપણા હાઝમ કટલેરી વાળા ત્યાંથી લેવાનું. એની પાસે બહુ સારી ક્વોલિટીના હોય છે, બહુ સરસ મજાના શરીર ચપ્પા તેઓ રાખે છે, તેની પાસેથી લેવાનું. મેં કહ્યું લેખકે સારું થયું, જે થયું તે થયું, પણ હવે કઈ વાંધો નહીં, તમારું ઘર દંપત્ય શરીર તો ચપ્પુ તો કઈ વાંધો નહીં તૂટી ગયું, પણ તમારું દાંપત્ય જીવન તો બચી ગયું ને. તો ચાલો ઈમાનમાં આપણને
ચા પાણી પી દો. હા, માંગનારના ઘરે આજે ચા પાણી પીવાના છે. પાઈ છે અઘરું કામ છે ને, તો કઈ વાંધો નહીં, ચા પાણી આપણે પી દેવી, એમાં શું છે. ગીધુભાઈ કે છે. અને એ અરસામાં ગીધુભાઈ ઘરે એમની ભાણી આવી છે. ભાણીને કહે છે, જા ભાણી, આપણે બાજુમાં બે છે ને આપણું ઘર, ત્યાંથી કાકીને બોલાય કે આજે ચા પીવા આપણા ઘરે આવે. અને હા, ચા અને ખાંડ પાછી લેતી આવજો ઉછીની, આપણી પાસે ખૂટી રહી છે. ચા એના ઘરે પીવાનું છે, ઉછીનું માંગવાનું છે લેખકના ઘરે. મીનાબેન કહે છે કે ચા ખાંડ પાછી ત્યાંથી લેતી આવજે. અને રે દૂધ જોયું છે કે આ દૂધ અત્યારે દૂધે લેતી આવજે. દૂધ કોણ નથી એટલામાં લેખક ઉમેરે છે, જો પેલી પીન કે બાકસ છે ને પર એ પણ લેતી આવે. હા 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 લે જોયું. હા, બાકસ તો છે મીનાબેન, પણ દિવાળી નથી. હા તો બાકસ લેતી આવે. પીન છે ને પણ પીનની દાંડી તૂટી ગઈ છે. હા તો પીન કોણ લેતી આવી. અને કાકીને બોલાવતી આવી કે આપણા ઘરે ચા પીવા આવે. વિચારો, ચા એના ઘરે પીવાની છે પણ એની પાસે ચા નથી, ખાંડ નથી. ચા ઊંચી નહીં લાવે, ખાંડ ઊંચી નહીં લાવવાની, દૂધ ઊંચીનું, બાકસ ઊંચીનું અને પીન પણ ઊંચીનું. એટલું જ નહીં, આગળ જતા લેખક કહે છે આ પ્રાઇમસ છે ને એ અમારો છે. આ પ્રાઇમસ પણ ઊંચીનો જ વાપરે છે. તો આવી રીતના લોકો એમને ઊંચીનું માંગવામાં જરા પણ શરમ નથી. પ્રાઇમસ તો ગોયરો લઈ ગયા, પણ કે છે અંદરનું કેરોસીન ના કેટલાય ડબ્બા અમારા ઘરેથી લઈ ગયાના ઉદાહરણો છે. કેરોસીન પણ અમારું જ આ લોકો વાપરે છે. તો આવી રીતના શરમ વગરના લોકો હોય છે કે શું માંગવું, ક્યારે માંગવું, કેટલું માંગવું, કઈ જ એમને કદર કાળજી રાખતા નથી. ગમે ત્યારે તેઓ ગમે તે વસ્તુ માંગતા હોય છે. એટલે ઉછીનું માંગનારા વિવેક હોતો જ નથી એમનામાં, વિવેક વગરના છે. ઉછીનું માંગનારા છે એ વિવેકહીન છે કે ક્યારે કઈ વસ્તુ મંગાય, ક્યારે કઈ વસ્તુ ન મંગાય એમનો પણ તેમને લેશ માત્ર વિવેક નથી. એ ક્યારેક રેશમના સરસ મજાના કાપડો માંગે, ક્યારેક કેમેરા માંગે, આજે કિંમતીમાં કિંમતી વસ્તુઓ તેઓ માંગે છે. કપડા માંગે. હવે કપડા કોઈના પહેરે, કેટલા પ્રકારના રોગો થાય, ન થવાના રોગો, ચામડીના રોગો એને થાય, કોઈના કપડા ન પહેરાય તો કપડાય લઈ આવે. લાવના જે મારે ત્યાં બાજુમાં લગ્ન છે તો તમારા કપડા મારે પહેરવા છે. તો આવી રીતના રોગો છે કે આજે વસ્ત્રો પણ માંગીને પહેરવા વાળા છે. તો ઉછીનું માંગનારા વિવેક હોતો નથી, વિવેક વગરના હોય છે. ન માંગવાની બધી જ વસ્તુઓ માંગ્યા કરે છે. અને છેલ્લે એક પ્રસંગ કે છે કે માંગનાર કેવા હોય છે, તો કે છે ડોશીમાં હતા જેની ઉંમર લગભગ 70 વર્ષની, 80 થી 85 વર્ષની હતી. પોતાનું આખું જીવન તેમણે ઉછીનું માગીને ચલાવ્યું. એટલે ડોશીમાનું નામ જ પડી ગયું ઉછી ડોશી. ઉછીનું માંગીને તે પોતાનું જીવન યાપન કરતી હતી. 80-85 વર્ષ થયા તો માંગવાની વૃત્તિ નાનપણથી છેક સુધી તેની તેજ. છેલ્લે થયું એવું કે ડોશીમાં માંદગીમાં છે, ખાટલામાં છે અને વેદરાજ આવે છે. વેદરાજ રાતના ડોક્ટર એને આવે છે અને વેદરાજની નાડી તપાસે છે. નાડી એટલે નસ. એની નસ તપાસે છે અને કહે છે ડોશીમા, હવે તમારી આવરદા એટલે ઉંમર પૂરી થઈ છે. હવે તમારો છેલ્લો પિરિયડ ચાલે છે. તમારી કઈ છેલ્લી ઈચ્છા હોય તો કહી દો. ડોશીમાં કે એક ઈચ્છા છે, મારા મોટા છોકરાનો વચ્ચેટ છોકરો
એના લગ્ન થવામાં લગભગ હવે 1.5 વર્ષની વાત છે. જો બટા તારે તો કઈ છોકરા થયા છે નહીં, તારું 2 વર્ષનું આયુષ્ય ઉછીનું આપ ને તો મારે મારા છોકરાના લગ્ન જોઈ છે. બોલો, આવા માણસો જે બીજાનું આયુષ્ય ઉછીનું માંગે. અને કહેવત એવી છે ને કે આખી જિંદગી જેવું તમે કર્યું હોય ને એવો છેલ્લે વિચાર આવે. આખી જિંદગી તમે જીવા હોય ને એવું જ છેલ્લે આપણે યાદ આવે. એટલે તો કીધું છે કે જો છેલ્લે મૃત્યુના સમયે રામ બોલી જાય ને તો એને મોક્ષ મળી જાય, એને મુક્તિ મળી જાય. પણ રામ છેલ્લે આવે, જેને આખી જિંદગીમાં રામના કામ જ નથી કર્યા, રામના વિચારો જ નથી વાગોડ્યા, રામના વિચારો કોઈને કહ્યા જ નથી, રામાયણ કોઈ વાંચી નથી, તો એને છેલ્લે રામ જીવનમાં યાદ આવે ન જ આવે. એટલે આખી જિંદગી, ગીતામાં કીધું છે કે આખી જિંદગી તમે જેવું જીવા હોય ને એવું છેલ્લે યાદ આવે. એટલે રામ શબ્દ જો છેલ્લે બોલાઈ જાય તો મુક્તિ મળી જાય. પણ એ રામ ક્યારે બોલાય તો આખી જિંદગી પ્રભુમય જીવન જીવવું જોઈએ, ભક્તિમય જીવન જીવવું જોઈએ, રામના કામ કૃષ્ણના વિચારો ઘર ઘર સુધી લઈ જવા જોઈએ, તો છેલ્લી ઘડીએ રામ આવે, નહીં તો રામ શબ્દ આવે નહીં. એટલે છેલ્લે જો મોક્ષ જોઈતો હોય તો આખું જીવન એવું જીવવું જોવું જોઈએ. આખી જિંદગી આપણે ગુંડાગર્દી કરી હોય, અનીતિને અત્યાચારનું ખાધું હોય, એવું માંગીને ખાધું હોય, દુષ્ટતા, દુર્જલતા, માન અપમાન વગેરેનું આપણે જીવા હોય તો એને કઈ ભગવાન મોક્ષ ન આપે, એને પાછો બીજો જન્મ બીજી યોનિમાં લેવો પડે. આખી આપણે ખબર છે કે ડોશીમાં છેલ્લે મરવાની અણી હતા, કંઈક બોલવું થતા હતા, કંઈક બોલવું છે પણ બોલી નહોતા શકતા. એટલામાં વૈદ્યરાજને બોલાવ્યા અને વૈદ્યરાજે 2 ટીપા કંઈક સારા આમ મૂક્યા તો બોલી શક્યા. શું બોલ્યા કે જો ઓલી બકરી સાવરણી ખાય છે. આટલું બોલવાનું કેટલું કર્યું, મતલબ સારું છેલ્લે બોલાય જ નહીં. આખી જિંદગી તમે આવું જીવા હોય તો એવું જ બોલાય. તો આ ઊંચી ડોશીની વાત છે કે ઊંચી ડોશીએ આખી જિંદગી બધું ઊંચીનું જ માંગ્યું છે. અને હવે છેલ્લે શું મગજમાં આવે એટલે છેલ્લે વેદરાજ કહે છે કે હવે તમારો છેલ્લો સમય છે. તમારે ઊંચી ડોશીને કહે છે 80-85 વર્ષના ડોશીને કે તમારે છેલ્લી કઈ ઈચ્છા હોય તો બોલો. તો શું ઈચ્છા હોય તો કે તારું બેટા 2 વર્ષનું આયુષ્ય મને મારા મોટા છોકરાના વચ્ચે છોકરાને પરણતો જોવો છે. અને એને ચમત્કાર ગણો તો ચમત્કાર, અને આશ્ચર્ય ગણો તો આશ્ચર્ય. થયું એવું કે તે દિવસે વેદરાજનું અવસાન થયું અને ડોશીમાં વળતા પાણીએ થયા. વળતા પાણીએ સાજા તાજા થઈ ગયા, મજાના થઈ ગયા. અને આમ કરતા કરતા એણે પોતાના મોટા છોકરાના વચ્ચે છોકરાને પરણતો જોયો. 2 વર્ષ કાઢી નાખ્યા. એટલે ઓલા વેદરાજના અને 2 વર્ષ ઉછીના મળ્યા કે સી ખબર, જવા દો એમ કે જેને આશ્ચર્ય ગણો તો આશ્ચર્ય ને ચમત્કાર ગણો તો ચમત્કાર. હકીકત થયું એવું કે ઉછી ડોશીને 2 વર્ષ ઉછીના મળ્યા. અને હવે પાછા બીજા 2 વર્ષ પછી પાછા ડોશીમાં છે એ માદા પડે છે. ડોશીમાને તો હજુ એ 4થી પેઢીને 5મી પેઢીને પરણતી જોવી હતી, માંદગીમાં પડે છે. ડોક્ટર વૈદ કોઈ જાતું નથી. એટલું જ નહીં, એના છોકરાએ પાછા પાસે જાતા નથી ડોશી પાસે. નહીં આ પાછી ડોશી હજુ આપણું ઉછીનું આયુષ્ય માંગશે તો એમ કરીને ડોશી પાસે કોઈ જતા નથી. ડોશીનું છેલ્લે અવસાન થઈ જાય છે. કોઈ પાસે ભરકતું નથી, એટલે કે દેખાતું નથી. એટલે આવું ઉછીનું માંગનાર લોકો, આખી જિંદગી ઊંચીનું જ માગીને પોતાનું જીવન ચલાવનારા લોકો આ દુનિયામાં છે. તો આવા અનેક હાસ્યના પ્રસંગો અહીંયા નટવરલાલ પ્રભુલાલ બુચિયા પ્રસ્તુત કર્યા છે કે ઊંચીનું માંગનાર કેવા હોય છે, એમની કેવી રીતના હોય છે. તો કે શરમ વગરના, બેદરકાર, ગીધ દૃષ્ટિ રાખવા વાળા, પરવા વગરના, કોઈની પરવા ન કરવા વાળા, એને અપમાનની કોઈ ઘડી હોતી નથી. આવા લોકો ઊંચીનું માંગનારા હોય છે. પછી બીજો પ્રશ્ન થાય, ઊંચીનું માંગનારા શું માંગે છે? તો કે એની કોઈ સીમા મર્યાદા નહીં, કે ગમે તે માંગે. 2 માર્કમાં પૂછાય કે તેઓ પાછું આપવામાં બેદરકાર હોય છે,
તે એમની પાસે આપણે કંઈ માંગવા જાવી તો એ હંમેશા એમની પાસે 1000 માના હોય છે, આપણને કોઈ વસ્તુ આપતા નથી. આવી અનેક વસ્તુઓ ઉછીનું માંગવાનું લિસ્ટ અહીંયા નટવરબાબુ જ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. આપણે ઉપર તેનું વિહંગાવલોકન કર્યું છે. અંદરથી તમે શાંતિથી પુસ્તકને વાંચજો. એક એક પ્રસંગો બહુ મજાના છે, વાંચવાની ખૂબ મજા આવે એવું છે. પરંતુ અહીંયા આપણી પાસે સમય મર્યાદા હોવાથી ટૂંક સમયમાં આપણે આ પાઠને અહીંયા પૂરો કરીએ. અને સ્વાધ્યાય તમે તમારા પાકા ચોપડામાં ઉતારતા રહેજો, પાકું કરતા રહેજો. ધન્યવાદ.